એકવાર મામાની આપણે જય બોલાવું. બોલો શ્રી જોડિયા ખીજડા વાળા મામા દેવાની. આજે બુધવાર અને ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. સાથે સાથે 12 પણ વાગી ગયા. બુધવાર અને ગુરુવાર બંને ભેગો થઈ એટલે ઘણા ખરા આજે મને મામાના ભગત તરીકે દરજ્જો આપીને ગુરુ બનાવવા જઈ રહ્યા. કેમ કે પરબતસિંહ પાત્ર વગર કોઈ દી પીરસાતું નથી. કઈ અપેક્ષા હોય ને તો સૌથી પહેલા આપણે પાત્ર બનવું પડે. પણ આમાંથી ગુરુનો સાચો મહિમા કોને ખબર? ગુરુ એટલે શું? આમાં જેટલા પણ આવ્યા છે જેને ખબર હોય ને એક એક કરીને ઉપર આવતા રહે. ગુરુનો સાચો મહિમા શું? આ ખાલી ગુરુ બંધનમાં આવવું એટલે ખાલી દેખાવાનો કરવાનો કે ભાઈ કે નિકોલ વાળા બાપુ મારા ગુરુ છે એવો દેખાવો કરવા બનાવતા હોય ને તો મને પણ એવો શોખ નથી કે હું માળા સેવકો અને શિષ્ય વધારું. પણ જે જીવનમાં ઉતરી શકે ને અને જે પાત્ર બનીને આવી શકે ને એની માટે જ તે મારા મામાએ જે જ્ઞાન આપ્યું તે જ મારે પીરસવાનું. પછી વર્ષના વચલા દિવસે ખાલી ગુરુ બનાવવાના અને આખું વર્ષ ગુરુને બનાવવા, એની કરતા બંધનમાં નહીં જોડાતા. કેમ કે ગુરુનો એક નિહાકો પણ શિષ્યને તકલીફ આપે છે અને જીવનમાં ગુરુના એક આશીર્વાદ પણ શિષ્યના જીવન તારી દે છે. અને એક સામાન્ય વ્યક્તિને તમારા પ્રેમ ભાવથી મને એક સજ્જન વ્યક્તિ બનાવવાનું બેડું આપ્યું છે. બધાને જય માતાજી, જય માતાજી. મારું નામ છે વિશાલ કુમાણી. આપણે ગુરુ કહીએ તો સૌ પ્રથમ આપણા જીવનમાં ગુરુ છે આપણા માતા પિતા. આપણા માતા પિતા થકી જ આપણે આ જગતમાં આવ્યા. એને જ આપણે બતાવ્યું કે આપણે આ ભગવાન કોને કહેવાય, બોલતા શીખવાડ્યું, ચલાવતા શીખવાડ્યું, બધું શીખવાડ્યું. હવે આપણે વાત કરીએ ગુરુ કેમ કરાય. હવે અહીંયા આપણે ભગવાન બેઠા છે, આપણે બેઠા છે, પણ ક્યારેક શું થાય આપણે જીવનમાં ચડતી પડતી બધી વેળા આવે ત્યારે આપણને મગજ ન જડતું હોય કે શું કરીએ. લોકો એવા પગલા ભરે, સુસાઇડ કરી નાખે, મરવાના પગલા, ડિપ્રેશન હોય. ત્યારે ગુરુ આપણને સાચો માર્ગ બતાવે કે અમે ક્યાં ભૂલ કરી, તમારે કયા રસ્તે જવાનું છે. ગુરુ માત્ર તમારે એમ નથી કે તમે ગુરુ કરો તો તમારે એ નિયમ હતા. ગુરુ ક્યારેક મિત્રય બની જાય તો ક્યારેક પિતાય બની જાય. ગુરુ આપણને સાચા માર્ગ બતાવે અને જ્યારે પણ આપણે જીવનમાં અંધકાર હોય એ પ્રકાશ લાવે. એમ આપણે ભગવાન હોય અને આપણે આના બંને વચ્ચેનો જે તાર હોય એ ગુરુ આપણને જોડે, એટલે આપણને સમજણ શક્તિ આપે, આપણને જ્ઞાન આપે કે તમારે આ શું ખોટું છે, શું સારું છે, એ ફરક બતાવે. અને જ્યારે પણ આપણે માર્ગ ભટકીએ એ પાછા સાચા માર્ગ આવે, એ જ આપણા ગુરુ. એવા અમારા ગુરુના ચરણોમાં શસ્ત્ર વંદન. આપણા જીવનમાં અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય ગુરુ. કોઈ પણ બાબત આવી હોય, કોઈ પણ જીવનમાં આપણે અંધકાર હોય એમાંથી આપણે ગુરુ હાથ પકડીને આપણે અજવાળા તરફ લઈ જાય. કોઈ પણ ખોટા રસ્તે આપણે જતા હોઈએ તો આપણે સાચી દિશા બતાવે, એ જ આપણા ગુરુ. જય મામાદેવ. જય માતાજી, જય મામાદેવ. અને અમે અમારા પરમ પૂજ્ય શ્રી જોડિયા ખીજડા વાળા મામાદેવના ઉપાસક પપ્પુબા કે અમારા ગુરુ છે, એમને સત વંદન ગુરુ પૂર્ણિમાના પાવન નિમિત્તે. જ્યારે 5 વર્ષથી મામા મને અહીંયા લાવે છે એની પહેલાં હું શું પગે લાગવું, શું દીવો કરવો, કાંઈ ખબર નહોતી પડતી. પણ જ્યારથી મામાએ એનો ઓટલો ચડાવ્યો છે ત્યારથી બધું એણે શીખવાડ્યું છે. દિવેટીએ ફેરવતા નકર મને કંઈ નહોતું આવડતું. પગે કેમ લાગવું ને એ તો નહોતું આવડતું, પણ મામાએ અત્યારે એની સેવા આપી છે એનાથી હું ખૂબ રાખ્યો. મારા ગુરુનો ઉપકાર માનો મને અહીંયા સુધી મને લાયા. બરાબર. માતા પિતા આપણને જન્મ આપે છે પણ ગુરુદેવ આપણને જીવતા શીખવાડે છે. જેને જન્મ લીધો જ્યાં લગી ગુરુ ધારણ નથી કરતા ત્યારે એને મોક્ષ ગતિ કોઈ પ્રાપ્ત થતી નથી. અને અહીંયા જે પણ સેવકો આવ્યા છે જેની પણ કોઈ મૂંઝવણ હોય
કોઈ એવું પણ પાપ હોય કે જેને આપણે કોઈને માતા પિતાને પણ નથી કરી કહી શકતા, જાણતા અજાણતા કોઈ એવા પાપ થઈ ગયા છે, કોઈ એવું કાર્ય થઈ ગયું છે, કોઈ જુગારમાં પણ ફસાઈ ગયા છે, કોઈ ઊંધી લાઈનમાં પણ ફસાઈ ગયા છે, અને માનસિક અને ડિપ્રેશનમાં હોય, જ્યારે કોઈ માર્ગ ના મળતો હોય ને ત્યારે ગુરુના ચરણોમાં જઈ ખાલી વાત કરે ને તો એનો માર્ગ મળી જાય. એટલે ગુરુ વગર ભગવાન નથી મળતા, ભગવાનની કૃપા વગર ગુરુ નથી મળતા.